રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છો અગત્યના સમાચાર. લોકશાહીને જીવંત રાખવા વયોવૃદ્ધ મતદારો 92 વર્ષીય વયોવૃદ્ધ શાંતારામ નંદવાણીએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી. સુરત શહેરના ઘોડદોર રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે મત આપવા પહોંચેલા 92 વર્ષીય શાંતારામ નંદવાણીએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દરેક ચૂંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરું છું. તેમણે કહ્યું કે મને ચાલવામાં તકલીફ તથા શ્વાસની તકલીફ છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે કરેલી ઉમદા વ્યવસ્થા ઉપકારક બની છે. અમે સરળતાથી મતદાન કર્યું અને લોકશાહીની ફરજ બજાવી એનો મને ગર્વ છે. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશનો પ્રત્યેક મતદાર પોતાનો કિંમતી મત આપે એ દેશ હિત માટે જરૂરી છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.